ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. આગળ વાત કરીએ તો બનાસકાંઠાના ધાનેરાના ધારણોધર ગામે રમેશ ભારતી ગોસ્વામી નામના પૂજારીની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. પૂજારીની પત્નીના પ્રેમીએ 3.5 લાખની સોપારી આપી હત્યા નિપજાવી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે હત્યા મામલે સોપારી આપનાર શિવાભાઈ પટેલ, સોપારી લેનાર રાજસ્થાનના પ્રકાશ લુહાર અને લુણરામ મેઘવાલની ધરપકડ કરી છે. ધાનેરાના ગોલા ગામના શિવા પટેલે મૃતકની પત્ની સાથે આડા સંબંધ હોવાની મૃતકને જાણ થઈ હતી. પૂજારીએ શિવા પટેલને પોતાના ઘરે આવવાની મનાઈ કરતા શિવા પટેલે પૂજારીની હત્યાનો પ્લાન ઘડ્યો. હત્યા માટે પ્રકાશને સોપારી આપતા પ્રકાશે લુણરામ સાથે મળી પૂજારીને ફોન કરી બોલાવ્યો અને ત્યારબાદ અવાવરૂ જગ્યા પર પૂજારીને ગળે ટૂંપો આપી હત્યા નિપજાવી અને આરોપી ફરાર થયા હતા. ने जो लोकेशन से उनका और अपनी इंटेलिजेंस से इस केस को डिटेक्ट करके तीनों आरोपियों का अटक आज हो गया है और इसमें आगे की जो तपास है और जो कागज है उसका काम चल रहा है.